ઉના તાલુકાના આજુબાજુના કેટલાક ગામડાઓની ભાગોળે ઘણા વર્ષોથી સિંહોનો કાયમી વસવાટ છે. ઘણી વખત આવા સિંહ પરિવારો શિકારની શોધમાં અડધી રાત્રે ગામોમાં આવીને મારણ પણ કરતા હોય છે. ક્યારેક તો કોઈના ઘરમાં પ્રવેશીને પણ મારણ કરતા હોય છે. આવા જ એક સિંહ પરિવારનો નજારો ઉનાના ખાપટ ગામે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઉના તાલુકાના ખાપટ ગામે 5 સિંહોએ બસ સ્ટેન્ડ નજીક આવેલી ગૌશાળામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રિના 1 વાગ્યાની આસપાસ શિકારની શોધમાં 2 સિંહ તેના 3 બચ્ચા સાથે બસ સ્ટેન્ડ પાસે આવેલી ગૌશાળાની અંદર રાખેલા પશુઓનો શિકાર કરવા પહોંચ્યો હતો. ખાપટ ગામે રખડતા પશુઓની સુરક્ષા માટે ગામના યુવકોએ આ ગૌશાળા બનાવી છે અને સાંજે બધા જ રખડતા પશુઓને આ ગૌશાળામાં પૂરી દેવામાં આવે છે. આ પશુઓની ગંધથી આકર્ષાઈને પૂરા સાવજ પરિવારે ત્યાં આટાફેરા માર્યા હતા. જોકે સદનસીબે રોડ પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પો ચાલકનું ધ્યાન જતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી અને આ સિંહ પરિવાર ત્યાંથી વિલા મોઢે પરત ફર્યો હતો અને આ રીતે ગૌશાળામાં રહેલા ગૌવંશોના જીવ બચી ગયા હતા. સિંહ પરિવારના આટાફેરાની આ ઘટનાનું સીસીટીવી રેકોર્ડિંગ ગૌશાળાને અડીને આવેલ એક દુકાનના કેમેરામાં કેદ થઈ ગયું હતું. સમય મિરર સાથે ફારૂક કાજી, ઉના.